શ્રીમાળીપોળ જૈન દેરાસર ખાતે મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી। જૈન ધર્મના 24 તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ તેરસ એટલે કે વીર તેરસના પવિત્ર દિવસે જૈન સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જૂના ભરૂચ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રીમાળીપોળ સ્થિત જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે વિશેષ અનુષ્ઠાન યોજવામાં આવ્યા। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનની પ્રતિમાનો અભિષેક અને વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેરાસર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ભજનોની રમઝટ બોલાવી પ્રભુ ભક્તિમાં લીન થયા હતા। આ મંગલમય અવસરે પૂજ્ય ગુરુ ભગવંતો અને જૈન શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભરૂચ જિલ્લાના જૈન દેરાસરોમાં પ્રભુના ગુણગાન અને જીવદયાના સંદેશ સાથે મહાવીર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતા વાતાવરણ પવિત્ર બન્યું હતું। જય મહાવીર। આજે ચૈત્ર સુદ તેરસ જૈનોના 24મા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક દિવસ છે। 2624 વર્ષ પૂર્વ જન્મેલા મહાવીર સ્વામી પ્રભુ 30 વર્ષની ભર યુવાનીમાં દીક્ષા લીધી અને સારા 12 વર્ષ કઠોર તપસ્યા કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું। ત્યાર પછી બધાને દેશના આપતા દરેકને એટલું જણાવતા કે ભાઈ અહિંસા, તમે અહિંસા ધર્મ અપનાવો અને વિશ્વમાં શાંતિ માટે બધા પ્રયત્નો કરો। આજે ઠેર ઠેર હિંસા વધી રહી છે, જીવોની હિંસા થાય છે, માનવીની હિંસા થાય છે। આવા વખતે પ્રભુ મહાવીરે ખૂબ સારો સંદેશ આપ્યો હતો કે ભાઈ પૃથ્વી ઉપર નાનાથી નાની કીડીથી માંડીને હાથી કે માનવી, પશુ પક્ષી તમામને પોતાને જીવવાનો અધિકાર છે। એને કોઈ રીતે રંજાડો નહીં, એની હત્યા ન કરો। અને આ પ્રમાણે કહ્યું હતું કે માનવીને ખૂબ જીવદયા પાળવી જોઈએ। સાથે સાથે માનવીએ એના જીવનમાં જો 5 સિદ્ધાંત અપનાવશે તો કદી એમને દુઃખી થવાનો વારો નહીં આવે। એક હતું અહિંસા પાળવાનું, પછી અસત્ય ન બોલવું, પછી અસ્તેય ચોરી ન કરવી, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય। આ 5 નિયમો સિદ્ધાંતો પાળશો તો જીવનમાં સંસારી જીવોમાં કદી દુઃખ આવશે નહીં અને અવસરો જલ્દી ચાલી જશે। પ્રભુ મહાવીરે સંસારીઓને એ પણ કહ્યું કે તમારા ઈગોને શાંત રાખો, ઈગોને આગળ ન આવવા દો। કોઈક આવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે સામેવાળો થાય આગ તો તમે થજો પાણી। આવી પ્રભુ વીરની વાણી હતી। આજે જે કુટુંબમાં કે અન્ય જે ઝઘડા થવાનું કારણ ઈગો હોય છે, આ ઈગો વખતે આપણે એક ગુસ્સો કોઈ સામેવાળો કરે ત્યારે આપણે શાંત રહેવું, એ માટે પ્રભુ મહાવીરે ખૂબ ભારપૂર્વક કહ્યું છે। અંતમાં ફરી એક કહું કે આજના ચારે બાજુ વિશ્વમાં યુદ્ધના ભનકારા યુદ્ધ ચાલી રહ્યું છે, તો અમે જૈનો તમામ વિશ્વના તમામ જૈનો પ્રભુ મહાવીરને પ્રાર્થના કરીએ છીએ કે આ યુદ્ધનું વહેલી તકે બંધ થઈ જાય, જીવનહિંસા થતી અટકે અને પાછી વિશ્વમાં શાંતિ સ્થપાવે એવો અમે પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। જય